તો ભાઈ આપણે આવી ગયા ભાઈ દેવાભાઈની ઓફિસે આવી ગયા છીએ. જો ભાઈ દેવાભાઈ નવી ઓફિસ ચક બનાવી નાખી. જો ભાઈ જો હા ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાઈ બપોરના વાગ્યા છે 1 અને આપણે ભાઈ જો જકાતનાકા વિસ્તારમાં આટા મારી રહ્યા છીએ. ઓફિસ અત્યારે નીચે આવ્યા છીએ. તડકો ભાઈ બહુ સારો લાગે છે. સવારમાં ત્યાં વરસાદ આવ્યો હતો. તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કમેન્ટ કરી દેજો ભાઈ. અમારા ગામમાં વરસાદ હતો ભાઈ. 10-15 મિનિટ આવ્યો લગભગ. 10-15 મિનિટ હવાના પણ વરસાદ આવ્યો હતો. અને અમારે તો દીપુ કાકા ઓલા ભૂરાભાઈને કંઈક ભાષણ આપતા લઈ જાય છે. તો ક્યાં સુધી લઈ જાય જોઈએ ભાઈ. કા એનો માથું પાકી જાય ને ક્યાં સુધી એને ભાષણ કહે. એને પીએચડી કરી નાખ્યો કોઈ પણ વસ્તુ કહે ને. કાંદા લસણની વાત હાલતી હતી એની કંઈક વાવવાની વાત હાલતી હતી. તો ક્યાં સુધી કાંદા લસણ વેચાઈ જાય, ક્યાં બનશે, હું ભાવ આ બધું રહી જાય ભાઈ. ભાઈની ગાડી રિવેસ આવે છે. હું ભરી હું થોડીક સાઈડમાં વયો હતો. જો ભાઈ આપણી ઓફિસ આ જોડીઓની ઉપર છે. થોડોક ટાઈમ જ છે હવે આપણી ઓફિસ આ. હું તો એમ કહું 2 દિવસ છે મને એવું લાગે. મને 2 દિવસ લાગે. ખોટું ક્યાં નથી કરો લે. જો બાકી હવે સમય ખરાબ આવી ગયો છે બહુ ભાઈ. ધ્યાન રાખીને કામ ધંધો કંઈ છે નહીં. આટા મારવાનું વાહવા જેવું. કંઈક ગતિ લેવાનું. ચાલો ભાઈ હવે ઉપર જઈને બેસીએ. ઓફિસ ઉપર ઘડીક વાર જઈને 2-2:30 વાગી જાય એટલે થોડુંક છે પોઝિશન એ કપાઈ જાય ને એટલે રખડવા આવી જવું છે. કામરેજ દેવાભાઈને ઓફિસે જવાનું છે. હા તો દેવ પરમારની ઓફિસે જવાનું છે ભાઈ. આપણે ઘણા ટાઈમથી લગભગ દેવ પરમાર આપણા બ્લોગમાં આવ્યા નથી. મળી આવ્યા છે એને થોડુંક ટાઈમ કાઢીને. ચાલો હવે જઈએ ઓફિસ ઉપર. ભૂરાભાઈને ઓલા દીપુ કાકા તો પહોંચી હોત ને ગયા. કેટલી ઉતાવળે છે એ જ નથી ખબર. એ કાંઈ કામ છે નહીં કંઈ. અને પહોંચી જ જવાનું છે. ઊભા છે વાટે કે નહીં? ઊભા તો છે વાટે છે, વાંધો નહીં. હજી કાંદા લસણની વાતો હાલતી હોય ને એવું લાગે છે. હા મને એવું જ લાગે છે. ટાઈટક હવે કૂતરું અહીંયા આવીને રૂએ મસ્ત મજાનું. જો ભાઈ હેરાન ન કરતા હો ભાઈ. કૂતરા ટાઈટોડા રૂવા છે બહાર લૂ લાગે છે એટલે. 2 hours later. તો ભાઈ જો આ કામરેજવાળા રોડ ઉપર છે ને ભાઈ આ જોરદાર મસ્ત મજાના ભાઈ ગુલાબી ફૂલના ઝાડવા છે ને 1 નંબર લાગે હો. જો કે આપણે નીચેથી ઉતારીએ છીએ એટલે ઠીક બાકી આમ લાઈવ જોઈને તો 1 નંબર લાગે આ રોડ. અને ફાઇનલી ભાઈ જો આપણે છે ને દેવાભાઈની ઓફિસ તરફ પહોંચવા આવી ગયા છીએ ભાઈ. કામરેજ 4 રસ્તા આવી ગયા છે. ભાઈ આ ધ્વજ લગાવ્યો છે ને જોરદાર લાગે હો ભાઈ. એક્સપ્રેસ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર. ચાલો ભાઈ. તો ભાઈ આપણે આવી ગયા ભાઈ દેવાભાઈની ઓફિસે આવી ગયા છીએ. જો ભાઈ દેવાભાઈ નવી ઓફિસ ચક બનાવી નાખી. જો ભાઈ જો જોરદાર ઓફિસ બનાવી નાખી. સાઉન્ડ બાઉન્ડ ને સ્ટુડિયો ક્યાં જોયેલા? સ્ટુડિયો હાકડો થઈ ગયો એલા. આપણે સોલો રીલ માટે જ બનાવ્યું ખાલી. અચ્છા ખાલી રીલ માટે એકલા જ બેસવાનું છે એમ ને? સ્વાદ ભાઈ નો સ્વાદ બાકી છે હજી થોડુંક ભાઈ. થોડુંક કામકાજ બાકી છે ભાઈ હજી. હા જોરદાર લઈએ હો ભાઈ. તું હતું આપણે હતું તો લગભગ. સરસ બનાવ્યું. ઓફિસ સારી બનાવી. એમાં મરાય એમાં હું વાંધો કાંઈ ઉખડે નહીં એલા ભાઈ. આમાં ઉખડે કાંઈ નહીં. હાથ મારી દેવાય તાર દેહમાં મારવું છે ને. લઈને ધાબે વાડીએ ગમે ત્યાં મારવા થાય તારે. સમજો આ ઓલી જોરી એ મસ્ત છે બ્લેક કલરની. બ્લેક કલરનું ટેક્સચર મસ્ત છે. ચાલો ભાઈ તો આપણે આવી ગયા છીએ ભાઈ દેવાભાઈની ઓફિસે આવી ગયા છે. ઘણા ટાઈમ લગભગ 6 મહિના પછી મળ્યા છે એવું લાગે છે મને તો. 6 મહિના થઈ જાય છે. એટલું તો થઈ હોય છે. કાંઈ નહીં વડાપાવ કાઢો ઠરે છે પછી એલા. એ તો ઠરી જાય છે. હાવ વડાપાવ ખાઈ બતાવીએ હાલો તમને. હવે આ પ્રોડક્શન શું છે આ મિલનનું? એ શું છે? એલા પ્રોજેક્ટર હોતા ને મૂકી દીધું એલા. આમ જોતો ખરા એ ફાસ્ટ થઈ ગયા એલા. હે ભાઈ ભાઈ બેઠા બેઠા મેચ જોવાની એલા. એટલે જ મને કીધું મેચ જોવા આવજો એમ. પણ રવિવાર આમ ફ્રી જ નતા. ઇન્ડિયા પાકિસ્તાન રવિવાર ફ્રી જ નતા. ઇન્ડિયા પાકિસ્તાન પોપકોર્નનું મશીન હોતા ને રાખે ભાઈ.
ટોટલ ખાલી ફ્રી મૂકવાનું છે ઓલું ટાઢું થાય ને એ એનું. શું છે આ એલા ઈ હોતા નહીં તો ખરા કાંઈ નો ઘટે એલા ભાઈ આમાં તો ભાઈ દેવાભાઈ ફાસ્ટ છો અત્યારે ઓન ટોપ ફાસ્ટ દેવાભાઈ. ચાલો ભાઈ હવે મળીએ, વડાપાઉં ખાઈ લઈએ અને પછી મળીએ તમને. ચાલો 5 hours later. 8 વાગી ગયા છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. બની ગયા છે ભાઈ આજે ઢોસા, મસાલા ઢોસા બનાવ્યા છે ભાઈ નવી ઢોસીમાં લોઢાની. આવું ખાલી કેમ રહી ગયું? ये हटावવાનો યા ये હવે હટાવવા દે. જો ક્યાં બેહીને રાંધવા પડે છે. હાલો દિયાન ખાના ખાને ચલો. ટીવી હાલવા દેજે એમને, ખાલી ઓલું બંધ કરી દેજે. ચાલો ભાઈ ફર્સ્ટ ક્લાસ જો હોટલ જેવા ઢોસાના પેપર બની ગયા છે. જો છે મસ્ત. હવે મજા આવે કંઈક ઢોસા ખાવાની, તાજા અને કરકરા એકદમ. અને આપણો દેશી સંભાર બનાવ્યો છે ભાઈ. લુક એટ ધીસ. આપણે ખાલી ઓલી ટોપરાની ચટણી નથી બનાવતા, કારણ કે એ બહુ કંઈ ખાસ ભાવે નહીં આપણને. સંભાર વધારે હોય એટલે હાલે. ચાલો બાકી હવે જમી લઈએ પછી મળીએ.